નમસ્કાર મિત્રો, લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 16માં આપનું સ્વાગત છે. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ આફ્ટર, વાઇલ, બિફોર અને ઇન વાળો નિયમ. અગાઉ આપણે જેમ રજૂઆત કરેલી જ છે કે જેવું ગુજરાતી દોસ્તો આપણને ફાવે છે એવું જ અંગ્રેજી શીખવું છે. થોડોક સમય લાગશે, કોઈ શોર્ટકટ નથી મિત્રો. કોઈ ગોખણપટ્ટીવાળું નથી કામ કરવું, કારણ કે ગોખણપટ્ટી કરેલું તો આપણે ભૂલી જઈ શકીએ છીએ. માટે એકદમ કન્સેપ્ચ્યુઅલ પદ્ધતિસર અંગ્રેજી શીખવું છે. આપણે ગુજરાતીનો ચોક્કસ સહારો એમાં લેવાનો છે, મદદ લેવાની છે. ગુજરાતી શીખવાનું નથી, પરંતુ ગ્રામરના કન્સેપ્ટ, જે બેઝિક થોડું ઘણું ગ્રામર, કોમન મિનિમમ શીખવાનું છે, એને સમજવા માટે આપણે થોડુંક ગુજરાતીનો પણ સહારો લઈશું, જેથી કરીને સરળતાથી આપણે સમજી શકીએ અને ગ્રાસ્પ કરી શકીએ. અને ખૂબ જ મહત્ત્વનું વસ્તુ અહીંયા શીખવાની છે. આપણે જેવું ગુજરાતી બોલીએ છીએ, લખીએ છીએ, એવું આપણે શીખી શકીએ છીએ. આની અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે ટુનો નિયમ અને ડબલ વર્બવાળા સેન્ટેન્સીસ જોયા હતા. મિત્રો, આ બધા સેન્ટેન્સીસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે નેચરલ ઇંગ્લિશ બોલવા કે લખવા માગતા હોવ તો વધુ સમય ના લેતા આપણે આગળ વધીએ છીએ. આફ્ટર, વાઇલ, બિફોર અને ઇનનો નિયમ મિત્રો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને કોઈ ઇમ્પોર્ટન્ટ લેક્ચર તમે મિસ ના કરો મિત્રો. તો આગળ વધી રહ્યા છીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હજી સુધી આપણે કવર કર્યો છે. બધા જ ટેન્સમાં આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. અંગ્રેજીના બધા જ સ્ટ્રક્ચર્સમાં, સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ જે આપણે જોવા જઈ રહ્યા છીએ, અલગ અલગ ટેન્સીસ, એક્ટિવ, પેસિવ, મોડલ ઓક્ઝિલરીઝ, આ બધામાં આનો ઉપયોગ કરવાનો છે. ડબલ વર્બ જે આની પહેલાંના લેક્ચરમાં તમે એ પણ રિફર કરી શકો છો. અને એ નિયમો પણ આખા અંગ્રેજીમાં બધા જ સ્ટ્રક્ચર્સમાં એનો ઉપયોગ કરવાનો છે આપણે. અને ગુજરાતીમાં પણ આપણે એ રીતે જ કરીએ છીએ. એટલા માટે જ આપણે જેવું ગુજરાતી બોલીએ છીએ એવું અંગ્રેજી બોલવા માટે આ બધી નાની નાની વસ્તુ પણ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. કોન્ફિડન્સ લેવલ તમારું 100% બૂસ્ટ થશે જો આ બધું નોલેજ તમારી પાસે હશે. તો તમે ક્યાંય પણ કોઈ પણ ગુજરાતી અટપટું વાક્ય હોય એમાં તમે અટકાશો નહીં, બધાનું તમે ઇંગ્લિશ કરી શકશો. ક્યાંય તમારે ગોખવાની જરૂર નહીં પડે મિત્રો. તો આગળ વધીએ આપણે આજે. તો જ્યારે કોઈ વાક્યમાં વર્બ પછી ને હોય ત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ કરવાનો છે. તો પહેલો નિયમ આપણે આપણી સ્ક્રીન ઉપર જોવા જઈ રહ્યા છે મિત્રો કે 2 ક્રિયાપદવાળા વાક્યો તો હોય, ઘણીવાર 3 ક્રિયાપદ પણ હોઈ શકે છે. તો 2 ક્રિયાપદ પૈકી કોઈ પણ એક ક્રિયાપદ પછી ને શબ્દ હોય, જેમ કે અહીંયા એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર તમે પ્રસ્તુત થતા જોઈ રહ્યા છો. પહેલું એક્ઝામ્પલ જે છે એમાં 2 ક્રિયાપદ છે. એક ક્રિયાપદ છે તૈયાર થવું અને બીજું છે જવું, હે ને. તો અને એમાંથી કોઈ એક વર્બ પછી, એટલે કે કોઈ એક ક્રિયા જેની નીચે આપણે અંડરલાઈન કરેલી છે, બોલ્ડ અક્ષરે લખેલી છે બંને ક્રિયાઓ વાક્યમાં, તો એની નીચે એમાં જ તમે જોઈ શકો છો વાક્યમાં કે એક ક્રિયા પછી ને શબ્દ છે, તૈયાર થઈને અથવા તો જઈને એવું પણ હોઈ શકે છે. તો અહીંયા તૈયાર થઈને છે, તો અહીંયા નેનો અર્થ થાય છે પછી. તૈયાર થઈને એટલે કે તૈયાર થયા પછીની વાત છે, અને પછીનું અંગ્રેજી થાય છે આફ્ટર. પણ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે આફ્ટર પછી એટલે કે ને પછી જે વર્બ હોય, તૈયાર થવું એટલે ગેટ રેડી મિત્રો, અને એને આઈએનજી લગાડવાનું છે. ગેટ રેડી એ 2 શબ્દવાળું ક્રિયાપદ છે. તમે એને નોટ ડાઉન કરી શકો છો, વોકેબ્યુલરી બૂસ્ટ કરી શકો છો. તો મિત્રો, તૈયાર થવું એટલે ગેટ રેડી, અને જે પણ કંઈ નિયમો હોય આઈએનજી લગાડવાનું છે. ધારો કે ક્રિયાપદને, તો ગેટને આપણે આઈએનજી લગાડ્યું છે. ડાર્ક બ્રાઉન કલરમાં ઇંગ્લિશ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે તૈયાર થઈને એનો અર્થ શું થાય? આફ્ટર ગેટિંગ રેડી. પરંતુ અહીંયા ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો કે જવું ક્રિયા ગુજરાતી વાક્યમાં તો પાછળ લખી છે અને અંગ્રેજીમાં તો આગળ છે. તો એ ક્રોસ કરવાનું છે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે આફ્ટર ગેટિંગ રેડી ઓન ટાઈમ, રાઈટ. અને નેગેટિવ વાક્યો, જે આપણી પરંપરા છે આપણા લિયો ઇંગ્લિશ હબ ઉપર, કે પોઝિટિવ વાક્યનો મિનિંગ બદલાય નહીં એ રીતે આપણે નેગેટિવ વાક્યો લખેલા છે મિત્રો. તો ખાસ એ ધ્યાન રાખજો. અને એમાં તમે તમારી વોકેબ્યુલરી પણ બૂસ્ટ કરી શકો છો, સ્ટ્રોંગ કરી શકો છો. નવા નવા શબ્દો તમે નોટ બનાવજો, તમને શીખવા મળી શકે છે મિત્રો. અને ખૂબ જ સરસ અંગ્રેજી તમે શીખી શકો છો. આ રીતે ગ્રામરની સાથે સાથે વોકેબ્યુલરી પણ તૈયાર કરી શકો છો. વિચારશક્તિ પણ તમારી ડેવલપ થશે. કેમ? તો આ 2 એક્ઝામ્પલ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એવા જ એક્ઝામ્પલ 10, 15, 20, 25, 50
લખવાના થાય તો લખો, બોલવાના થાય તો મનમાં આ બધી પ્રોસેસ કરો. કોઈ શબ્દ તમને ના ફાવે, ક્યાંય તમે અટકો, કોઈ કન્ફ્યુઝન હોય તો 100% તમે મને કમેન્ટ સેક્શનમાં તમારી ક્વેરી રેઝ કરી શકો છો. તમારો જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ તમે કમેન્ટ કરી શકો છો મને, હું તમને જરૂરથી રિપ્લાય કરીશ. આ કમેન્ટ સેક્શનમાં આવું કોમ્યુનિકેશન આપણે કરીશું, એનો લાભ તમને તો થશે જ, સાથે સાથે આપણી જે કમ્યુનિટી છે, જે મિત્રો આપણા લેક્ચર્સ જુએ છે નિયમિત રીતે, એમને પણ કોઈ પ્રશ્ન હશે ને શરમ સંકોચના કારણે જો ના પૂછ્યો હોય તો તમારા થકી એમને પણ ફાયદો થશે, એમને પણ કંઈક જાણવા મળશે, કે બીજાના કમેન્ટ્સથી તમને પણ જાણવા મળશે મિત્રો. તો બીજું એક્ઝામ્પલ પણ અહીંયા આપણે પાછા વળીએ આપણા ટોપિક ઉપર, અને બીજું એક્ઝામ્પલ પર તમે જોઈ શકો છો, એમાં પણ 2 ક્રિયા છે, પરંતુ એક ક્રિયા પછી ને શબ્દ આવ્યો છે, પૂર્ણ કરીને, અને આરામ કરવો એ બીજી ક્રિયા છે. તો તમે જોઈ શકો છો આફ્ટર ફિનિશિંગ, રાઈટ. અહીંયા તો એક જ શબ્દ પૂર્ણ કરવું, ગુજરાતીમાં ભલે 2 શબ્દની ક્રિયા છે, પણ ઇંગ્લિશમાં ફિનિશ એટલે પૂર્ણ કરવું, એટલે આફ્ટર ફિનિશિંગ ઓલ વર્ક એ પાછળ જશે. જે ગુજરાતીમાં વર્બ આગળ દેખાય છે એ જ વર્બ ઇંગ્લિશમાં પાછળ જશે, અને ગુજરાતીમાં જે વર્બ પાછળ દેખાય છે એ ઇંગ્લિશમાં આગળ આવશે. આની પહેલાંના લેક્ચરમાં આપણે ડબલ વર્બવાળો જે નિયમ શીખ્યા હતા મિત્રો, એમાં પણ એ રીતનું જ હતું કે જે ક્રિયા પાછળ હોય એ પહેલાં આવે. નિયમ તો છે જ કે જે ક્રિયા પહેલાં થતી હોય પહેલાં લખવાની, પરંતુ તમે ક્રોસ એક્ઝામિનેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે ઇંગ્લિશમાં ઊંધું કરવાનું હોય છે. જે ક્રિયા પાછળ હોય એ આગળ આવે, આગળની ક્રિયા જે ગુજરાતીમાં દેખાતી હોય ઇંગ્લિશમાં પાછળ લખાય છે. વચ્ચે આપણે નિયમોનું પાલન કરતા જવાનું છે. SESનો નિયમ હોય, જે કંઈ પણ નિયમો હોય મિત્રો, આ બધા જ નિયમો તમને કદાચ અટપટા લાગે કે થોડુંક તમને કન્ફ્યુઝન થાય તો અમારા આગળના લેક્ચર તમે 100% રિફર કરતા રહેજો. જે તે પ્લેલિસ્ટમાં, ધારો કે તમારે ગુજરાતીમાં અંગ્રેજી શીખવું છે તો ગુજરાતીના પ્લેલિસ્ટમાં જજો, એમાં લેક્ચર નંબર્સ આપેલા છે. અત્યારનો આપણો 16મો લેક્ચર નંબર છે. તમે એ જ રીતે 15 નંબર, 14 નંબર, 13 નંબર કે જે તે પણ લેક્ચર્સ તમે જૂના જોઈ શકો છો, રિફર કરી શકો છો. નોટ્સ તમારી બનાવેલી હોય તો તમે તમારી નોટમાં પણ રિફર કરી શકો છો મિત્રો. તો હવે આગળ વધીએ આપણે બીજા નંબરનો વાઇલ, જે WHILE શબ્દ લખેલો છે અંગ્રેજીમાં. વાઇલનો અર્થ થાય છે વખતે. એનો ઉચ્ચાર ખાસ મિત્રો અહીંયા તમે નોટ ડાઉન કરી લેજો. ઘણા એને વિલ કરતા હોય છે. પ્રોનન્સિએશન બહુ જ ઇફેક્ટિવ અને ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વાઇલ છે આ જે ઉચ્ચાર છે સ્પેલિંગનો, અને એનું ગુજરાતી થાય છે વખતે. તો ઘણીવાર વાઇલનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ કે જ્યારે 2 ક્રિયાપદમાંથી કોઈ પણ એક ક્રિયાપદ પછી વખતે શબ્દ હોય. વખતે શબ્દ હોય ત્યારે વાઇલ, અને પછી જેમ આફ્ટર પછી વર્બને ING લખતા હતા એમ અહીંયા વાઇલ પછી વર્બને ING લખવાનું છે, રાઈટ. અને જે તે એનો ઓબ્જેક્ટ હોય એને ફોલો કરવાનો છે. તો આઈ સ્પીક સંસ્કૃત વાઇલ લર્નિંગ ઓનલાઈન, I do not speak Chinese while talking to someone, right. તો વખતે શબ્દ હોય, ઘણીવાર ક્રિયાપદ બેવડાતું હોય એવું પણ બને. અહીંયા શીખતા શીખતા સંસ્કૃત બોલું છું, કે ભણતા ભણતા અંગ્રેજી વાક્યો લખે છે, તોય ચાલે મિત્રો. એવું જરૂરી નથી કે વખતે શબ્દ હોય જ. હા, જનરલી હશે. વાઇલ કેમ આવે તો વખતે માટે વાઇલ આવે છે, એટલે આપણે એક્ઝામ્પલમાં વખતે ઉમેર્યું છે. પરંતુ કેટલીક વખત આ ધારો કે પહેલું એક્ઝામ્પલ છે એમાં શીખતી વખતે જે અંડરલાઈન કરેલું છે એની જગ્યાએ શીખતા શીખતા હોય તોય ચાલે. ભણતી વખતેની જગ્યાએ ભણતા ભણતા અંગ્રેજી વાક્યો લખે છે તો ભણતા ભણતા પણ ચાલે. અને એનો અર્થ એ જ છે વાઇલ સ્ટડિંગ કે વાઇલ લર્નિંગ. શીખતા શીખતાનો અર્થ થાય, રમતા રમતા તો વાઇલ પ્લેઇંગ. તો મિત્રો આવી રીતે જે નાના નાના ફેરફાર થતા હોય છે ગુજરાતી ભાષામાં જ આપણા વાક્યોમાં, તો અંગ્રેજી એનું આવડતું હોય તો આપણને એક અલગ જ આત્મવિશ્વાસ જાગે છે આપણામાં. બોલતી વખતે આપણને ડર નથી લાગતો. અને આ બધી નાની નાની વસ્તુ છે, થોડીક પ્રેક્ટિસ પછી તમે બહુ જ સારું એમાં પરફોર્મ કરી શકો છો, લખવાનું હોય કે બોલવાનું હોય, રાઈટ મિત્રો. તો હવે નેક્સ્ટ સ્ક્રીન ઉપર બીજા 2 નિયમ આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો. આગળ વધીએ પહેલાં તમે આ જે નિયમો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એને તમે નોટ ડાઉન કરી લો, અને આપણે આગળ વધીએ છીએ. હું તમને નેક્સ્ટ સ્ક્રીન ઉપર લઈ જઈ રહ્યો છું. તો નેક્સ્ટ સ્ક્રીન ઉપર હવે તમારી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો 3જા નંબરનો નિયમ. જ્યારે વાક્યમાં કોઈ એક વર્બ પછી પહેલા શબ્દ હોય, બહુ સહેલું છે 3જા નિયમમાં, કે કોઈ પણ એક વર્બ એટલે કે ક્રિયાપદ પછી પહેલા શબ્દ હોય. જેમ કે અહીંયા જતા પહેલાં નાસ્તો કરીએ છીએ, તો જવું ક્રિયા છે ને એની સાથે કયો શબ્દ જોડાયેલો છે? પહેલાં. બીજા એક્ઝામ્પલમાં બોલતા પહેલાં અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરે છે, તો બોલવું એ ક્રિયા છે ને એની સાથે જોડાયેલો શબ્દ છે પહેલાં. તો કોઈ પણ એક ક્રિયા પછી પહેલા શબ્દ આવતો હોય મિત્રો ત્યારે આપણે એલર્ટ થઈ જઈશું. અને પહેલાંનું ઇંગ્લિશ થાય છે બિફોર. અને અહીંયા પણ જેમ આગળના નિયમોમાં છે એમ વર્બને ING લાગે છે, પછી એનો ઓબ્જેક્ટ કેવું કંઈક આવે છે.
તો તમે આ બે જે એક્ઝામ્પલ્સ તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં પણ આપણે બિફોરવાળા એક્ઝામ્પલ્સ છે, તમે જોઈ શકો છો, નોટ ડાઉન કરી શકો છો મિત્રો. અને ભૂલતા નહીં, થોડોક તમારો સમય જોઈશે, આમાં ઇન્વોલ્વમેન્ટ જોઈશે. આવા જ ઘણા બધા વાક્યો, મેક્ઝિમમ પોસિબલ વાક્યો તમે ગુજરાતીમાં બનાવો, એનું પોઝિટિવ નેગેટિવ ઇંગ્લિશમાં લખો, બોલવાની પ્રેક્ટિસ કરો. જેટલું તમે ગોળ નાખશો એટલું ગળ્યું થશે મિત્રો. 100% સારું રિઝલ્ટ મળશે. હા, શોર્ટકટ નથી, દરેક વસ્તુ એનો ટાઈમ લે છે, એમ આમાં પણ ટાઈમ લેશે. હું ખોટા વાયદા નહીં કરું કે રમતા રમતા શીખી જઈશું. મહેનત કરવી પડશે. તમે ઓનલાઈન શીખી રહ્યા છો એટલે ઘરે તમારું મોનિટરિંગ કરવાવાળું કોઈ નથી. તમારે સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવું પડશે, સ્વશિસ્તમાં રહેવું પડશે. અને જે પણ કંઈ ટોપિક્સ ચાલે છે એના તમે જાતે પ્રેક્ટિસ કરો. આ વાક્યો હું જે તમને આપી રહ્યો છું એ વાક્યો ગોખવા માટે નથી મિત્રો, આ તમારી ગાઈડલાઈન માટે છે. તમે આવા જ પ્રેક્ટિકલ વાક્યો જાતે બનાવો અને ટ્રાય કરો, અને પછી તમે પરિણામ જુઓ, કેટલું સરસ પરિણામ મળે છે. તો આપણે ઝડપથી આગળ વધીએ. હવે ચોથો નિયમ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. જ્યારે વાક્યમાં કોઈ એક વર્ગ પછી માં શબ્દ હોય, માં એટલે મધરવાળો માં નહીં, પરંતુ અહીંયા પહેલું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો એમ, હું મારા મમ્મીને રાંધવામાં મદદ કરું છું, એટલે કે કોઈ ક્રિયામાં તમે મદદ કરો છો. તો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવવામાં માર્ગદર્શન કરે છે. આ બધા જે શબ્દો, જે ડબલ વર્બ્સ છે, જેમાં માં આવતું હોય, કે ક્રિયાપદ પછી પહેલાં આવતું હોય, કે ને આવતું હોય, કે વખતે આવતું હોય, એ બધાની નીચે ઓલરેડી અંડરલાઈન મિત્રો કરેલી જ છે તમારા ફેસિલિટી માટે, તમારી સુવિધા માટે. તો તમે એ બધા જ વાક્યો ઝડપથી નોટ ડાઉન કરી લો, અને ખાસ તમે આવા જ બીજા વાક્યોની પ્રેક્ટિસ શરૂ કરી દો. આપણો લેક્ચર દરેક વીકે પ્લેલિસ્ટની વાત કરીએ તો ગુજરાતી પ્લેલિસ્ટના ઓછામાં ઓછા 2 વિડીયોઝ આપણે અપલોડ કરીએ છીએ એક વીકમાં. એટલે જે વીક દરમિયાન એ દરમિયાનનો જે સમય છે 2-3 દિવસનો મિત્રો, એનો તમે ભરપૂર ઉપયોગ કરો. તમારો જે ફ્રી સમય છે એમાં તમે આ વાક્યો તમારી નોટમાં લખો. ક્યાંય પણ કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ વસ્તુ ના સમજાતી હોય, કમેન્ટ સેક્શનમાં તમે મને કમેન્ટ કરો, હું તમને ઝડપથી રિપ્લાય કરીશ મિત્રો. આ પણ વાક્યો નોટ ડાઉન કરી લો, અને આ 4 નિયમો જેવા બીજા પણ વાક્યો તમે પ્રેક્ટિસ કરો, જાતે બનાવો. તમારી થોટ્સ ઇમ્પ્રૂવ થશે ચોક્કસ. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અને આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો. વધુ આપણે આગલા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.